રૂડું રણુ જાવાના ધણી રામ વારે ધણી વેલે રાજા વજો આ મેરી આજી હા પરગટ પીરાય પરગટ પ્રમાણ છે પરગટ પીરાય બાબા પરગટ પીરાય પરગટ પ્રમાણ છે આરે જગતમાં બાબા તમારી આણ છે અણુ અણુમાં અણસાર પાડ્યો પાડ્યો મેં અણુ અણુમાં અણસાર પાડી પાડી મેં બુદરા રણુ જાવાના ધણી રામ વારે ધણી વેલે રાયા વજો ફાલી ફૂલી રામા તારી ફૂલવાણી દદાના ધણી રાખો મારી લીલી ને વાડી જોજો ભૂલાઈ ન જાય ધ્યાન ધણી રાખો ને રામ દે જોજો ભૂલાઈ રણુ જાવાના ધણી રામ વારે ધણી વેલે રાયા વજો પડ્યા છે તમારા કામ વારે ધણી વેલે રાયા વજો
શરણુમાં રાખજો સદાય સેવક જાણીને શ્યામલા શરણુમાં રાખજો સદાય સેવક જાણીને શ્યામલા રણુજા વાળા ધણી રામ વારે ધણી ગેલે ગાવા તમારા ગુણ સમરણ દેજો રે શ્યામલા ગાવા તમારા ગુણ સમરણ દેજો રે શ્યામલા રણુજા વાળા ધણી રામ વારે ધણી વેલે રાજો રણુજા વાળા ધણી રામ વારે ધણી હવે અહીંયા બાંદ્રાથી ગોરધન બાપા ઉપસ્થિત છે અને અમારા જૂના લોક સાહિત્યકાર કેશુભાઈ ગાંગડિયા કેરિયાથી એ પણ જબરજસ્ત લોક સાહિત્ય પીરસે છે એટલે બાપાને આપણે વિનંતી કરી કે એમને અમૃતવાણીનો લાભ પરમ પૂજ્ય ગોરધન બાપા આપે. અને સન્માન વિધિનો જે કઈ કાર્યક્રમ હોય એ બાપાનો દોર પછી ચાલુ હાલો હાલો આપો થોડું ભાઈ અરવિંદભાઈ અને માસી ગગુ માસી અહીંયા આવતા રહ્યો તો એમનું સ્વાગત કરવા માંગે છે. જે ભાઈઓનું સ્વાગત કરવું હોય ને 5 મિનિટ માટે આવી જાઓ. ત્યાર પછી જે બાપાને સંતવાણીનો દોર આપવો છે ત્યાર પછી વચ્ચે ડિસ્ટર્બ ન કરતા. આપ સૌનો ઉમંગ છે, આગ્રહ છે, બહુ સાચી વાત છે. પણ ભજન ને સ્વાગત ને બધું ખીચડી ને શાક ખાતા હોય એવું લાગે ભાઈ. એટલે આવી જાઓ મારા બાપ, તમારો આનંદ છે, કાંઈ વાંધો નહીં. સ્વાગત વાળા આવી જાઓ. હાલો ભાઈ અરવિંદભાઈ માધાડ, દિનેશભાઈ બગડાને રામદેવ પીરની જણે જલહલતી જોત હોય એવી સબી
અર્પણ કરે છે એટલે આવી જાઓ ભાઈ, આવી જાઓ. એક મિનિટ. અરવિંદભાઈ માધાડ, દિનેશભાઈ બગડાને રામાબેનની સભી અર્પણ કરે છે. હે? હા, બગડા અરવિંદભાઈને આપે. સોરી હો ભાઈ. અને કનુભાઈ એલૈયા ગગુ માસીને સોનાની વીંટી અને અરવિંદભાઈને 11,000 રૂપિયા. જોરદાર તાળીથી વધાવો મારા બાપ. રામપરથી નથુ બાપા કારણોસર તબિયતની અનુકૂળતા કે કોઈ પણ કારણોસર આવી શક્યા નથી, એટલા માટે એમના દીકરા અને કોણ છે તેજા બાપા બે આવો. રામસાગર જેણે હરેશભાઈ માધડને અર્પણ કરવા માટે આપ્યો છે. આવો મારા બાપ. હા હા, કાંઈ વાંધો નહીં. આવી જાઓ. રામસાગર અર્પણ કરો. નથુ બાપા રામપુરથી નથી આવી શક્યા એટલે એમના દીકરા અને એમની સાથે એમના મોટા ભાઈ આવો ઉપર આવી જાઓ. હા, રામસાગર અર્પણ કરો. એ ભાઈ પૈસા તો બાપા વપરાઈ જાય, પણ આ સંગીત છે ને એ આજીવન ભેટ છે મારા બાપ. હેમંતભાઈ ચૌહાણને. હા, જેનું ગુજરાતમાં નામ ગાંજી રહ્યું છે એવા હેમંતભાઈ ચૌહાણ એક રામસાગર એમને અર્પણ કર્યો છે, અને બીજો રામસાગર ભાઈ હરેશભાઈ માધડને આપવામાં આવે છે. ધન્યવાદ, લાખ લાખ વંદન. ભાઈ આનંદના પ્રસંગમાં કોસવાવ નહીં મારા બાપ. અર્જુનભાઈ પોતે બનાવ્યો રામસાગર એમ. વાહ વાહ, ધન્યવાદ. ગોરધન બાપા આમ તો ઉગારામ બાપાનો વંશવાર છો. ભલા બાપા ને એમના દીકરા ગોરધન બાપા. એટલે કેરિયાના ગસ 12/12 ગઈ તારીખ એ વખતે જંતી બાપા અને ગોરધન બાપા આવેલા, અને ઉગમરામ બાપાના આશીર્વાદથી એવો રૂડો સત્સંગ. નહીં જ્ઞાતિ ભાતિની વાતો, નહીં કોઈ પંથની ટીકા ટિપ્પણ, માત્ર ને માત્ર આ દેહનું કલ્યાણ કેમ થાય ને આત્માની ઓળખ કેમ થાય એના વિશે જે સત્સંગ કરી રહ્યા છે એવા ગોરધન બાપાને વિનંતી કરું, આપને મોજ પસંદ પડે ત્યાં સુધી સત્સંગ કરો, એકાદ બે વાણી કરો, આપને જે આનંદ ને મોજ હોય ત્યાં સુધી. હલો. હલો, થોડોક અવાજ વધારજો હવે. બોલો સદગુરુ દેવની જય.
ઉગારામ દાદાની જય, સોનલ માતની જય, રામા પીરની જય, સર્વે સંતોની જય. જાણી પહેલા તો એક કે જય કોઈ બોલતું નથી ને એટલે એમ લાગે કે ઠંડી ખૂબ છે. એ તો પાકું થઈ ગયું ને. થર્મોમીટર મપાઈ ગયા, અને થર્મોમીટર માપવું હોય તો મારે ભલારામ બાપાને યાદ આવે. ભલારામ બાપાને પૂછે ઘણી વખત તમે બહાર જાય એટલે કે તમારે ઠંડી કેટલી, એમ કેવડી, એમ એટલે ભલા બાપા માપ કાઢતા કે 1 બથ અને 2 મુઠ્ઠી. 1 બથ અને 2 મુઠ્ઠી એટલે 1 બથ ને 2 મુઠ્ઠી ઠંડી પડે છે એવું પાકું એમ. સારું, અત્યારે આ મંજુમાં તથા એમના દીકરા ભાવ પ્રેમ ભાવનાથી ખૂબ રામાપીરનો પાઠ દરેક સત્સંગી ભાઈઓ અને દરેક સંતો મહાપુરુષોને ઘર આગળ બોલાવી આવો પાઠ ઉત્સવ કર્યો. એટલે એમને પણ ધન્યવાદ, એમના માતા પિતાને ધન્યવાદ. કારણ કે સત લેખે જો ધન વપરાય અને લોકો લાભ લે. ઉગારામ દાદા કહેતા ધર્મ કરે તે અંશ ધર્મી છે, ધર્મ કરે અને કરાવે એ મહાધર્મી છે. એટલે મહાધર્મીના લક્ષ્ય લઈ ભક્તિપદ કાયમિકના માટે બધાને રસ પાય છે, એટલે ખૂબ આનંદની વાત છે. નકર ગમે એવો પૈસો ટકો ધન દોલત હોય તો આ કાર્ય કરવું બહુ અઘરું છે. મળ્યું ધન મૂર્ખે મોજનો મણી, કહું કરુણની કહાણી, કા ભાગ બીજાનું ભેળું કા ખોટી કમાણી. એટલે જો ભાગ્ય હોય તો સત લેખે આ ધન અને કાયમિકના માટે આપણો સમય વ્યર્થ ન જાય એની માટે આ સત લેખે વપરાય. એટલે એમને પણ ખૂબ ધન્યવાદ. સદગુરુ ઉગારામ દાદા કાયમિકના માટે આનંદમાં રાખે, સુખી રાખે. તદુપરાંત ભક્તિની વાત કરવા બેસીએ તો ઘણી છે. અને ભાઈ હમણાં કીધું કે નિંદા ટીકાની વાત, પણ નિંદા ટીકાની વાત આવતી નથી ક્યારે પણ. અને બને તો સુધી કદાચ વાત આવે તોય ધર્મ સમજાવવા માટેની ક્રિયાઓ આવે. ઘણા લોકો મનથી એવો વિચાર કરે કે ભાઈ થઈ ગયા એ થઈ ગયા, હવે ભગવાન એ કાંઈ નથી અને ભક્તોય કાંઈ નથી, હવે બધું ખોટું છે. એ જે બોલતા હોય એની માટે ખોટું છે, એ વાત એ સત્ય છે. પણ રામાપીર કેમ થયા, કઈ રીતે થયા, કેમ પૂજારા, આપણા જગતની અંદર રોહિદાસ બાપા, મેઘમાયો, જીવણ બાપા, આપણે કેસરડી અંદર જોધલપીર બાપા, સવૈયાનાથ, ઉગારામ દાદા તથા આજની તારીખમાં દરેક સંતો મહાપુરુષોની કાયમિકના માટે ભલે વર્ષો થયા, પણ જ્યારે યાદી કરી ત્યારે આપણી માટે હાજરા હજુ કાયમિકના માટે સાક્ષાત સામે ઊભા છે. એટલે થઈ ગયા એમ લોકો કહે ભલે, પણ એ કેમ થયા એની માથે માતા પિતા, એની માથે ગુરુ કાંઈક લક્ષ્ય ધારણ કરી અને જે માર્ગ બતાવ્યો. ઉગારામ દાદાએ પણ ભક્તિ માટે ઘણું કર્યું. બચપનની અંદર એક ઘંટીનું માથે પડ રહી, એક પગ ઉપર રહી અને 6 મહિના કે 6 વર્ષ સુધી પોતે તપ કર્યું. ત્યાર પછી એવા તો ઉગારામ દાદાના જીવનના બચપનના અસંખ્ય અપાર છે. અને એટલી બધી તીક્ષા કરી, પાઠ, ઉપાસના, જપ, તપ, લગ્ન કરીને પણ 2-3 વખત એમ કહેવાય છે કે ઉગારામ દાદા ગિરનાર બાજુ વયા ગયા હતા ભજન કરવા માટે. પણ સદગુરુ હીરસાગર બાપા મળ્યા અને લક્ષ્ય બતાવ્યું, ધ્યેય બતાવ્યું. ત્યાર પછી ઉગારામ દાદા બોલ્યા કે આ ગુપ્ત સમણી દીધું ગુરુજીએ, આ તેથી ચિહ્ન આત્મા હમારો, હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણો ગુણ માનું ગુરુ તમારો. આ સદાય હોત તમારા, સમરૂ એક ઈશ્વર સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાને ગુરુ ઈસાક મેના ખડસો સબન સ્વાણકો ઓળખાયા તમ રામ. એમ દેવ દર્શન ત્યાં ગુરુ પ્રસન્ન. આ સૂરજ ચંદ્ર ચલતા ન દેખે, વધતા ન દેખે વેલ, સંત હરિજન તે ભજતા નખા ગુરુ મારના ખેલ. એમાં ભાવે ભજો કભાય ભગજો સુક્ષોમાં સમો, મનુષ્ય અવતાર મળ્યો એમાં ગણસોમાં નહીં કે ઊંધો કે સમો. ઉગાડનાર સદગુરુ સાહેબ છે. સદગુરુ નામ ઉપર, ભજન ઉપર કાયમિકના માટે વિશ્વાસ રાખે અને વિશ્વાસ એને ઘરે વધામણા છે ભગવાન. એટલે જે ભક્તિ કરે એ એની માટેની છે. અને હું એમ કહું છું કે ભલે જેને માનતા હોય, જેને પૂજતા હોય, જેને ભજતા હોય, પણ ઘરની અંદર કદાચ ભક્તિ હોય ને તમારે, તો એ કાયમિકના માટે તમે ખોટું કરતા બીઓ, સતને માર્ગે હાલે. બાળકો કાયમિકના માટે કુલક્ષણે કે ખોટી રીતથી જાય નહીં અને કાયમિકના માટે સત્ય. અને બને ત્યાં સુધી બાળકોને પણ સારી શિખામણ આપવી,
એને સારું ભણાવવા ગણાવવા નોલેજ આપવું, તદુપરાંત બાળકો કેમ પ્રગતિના પંથે એ બને ત્યાં સુધી કોઈ પણ ખોટી રીતથી વ્યસનો છે, જે વ્યસનો બીડીથી માંડીને બધી રીતના વ્યસનો ખોટી રીતે ઘરમાં વ્યસનો ન આવે એનું પણ દરેકને મા બાપને બાળકોને પણ કાળજી રાખી અને જે કાયમિકના માટે ભક્તિ કરે ને એની માટેની છે. અને ભક્તિ કરે તો એ કાંઈ બીજા માટે તો કરતા નથી. કોના માટે કરીએ? આપણે માટે કરીએ. એનું કોઈ અભિમાન કે ગર્વ કોઈ હરખ શોખ છે નહીં. એટલે જીવણ બાપાએ કીધું કે 5 તત્વો પડદા વિશે, આપણે ઉગારામ દાદાએ કીધું કે 5 તત્વો પડદા વિશે અખંડ એક નામ, વહી નામ હે શ્યામ કે મારા સદગુરુ ઉગારામ. લાભુ દાદા બોલ્યા, કોને સંબોધીને કે ઉગારામ દાદાને સંબોધી. એ કાયમિકના માટે જે 5 પડદાની વાતો છે એ જીવણ બાપાએ કીધું 5 તત્વો 3 ગુણ 25 લેજો વિચારીને મંથન કરો એના મૂળના, અને તત્વને લેજો તારીખ હે જીવન જીવને જ્યાં રાખે વાગે છે અને તુરા. કાયમિકના માટે અનહદ તુરાય ગાજી રહ્યા છે, સંતો મહાપુરુષોની હાજરી છે, પણ સમરે એની માટેની વાતો છે. ત્યારે જીવણ બાપાએ કીધું ને કે નાયત આવે નૂર વધે, નાયત આવે નૂર વધે, સંત આવે સગા. જય બોલો જીવનની કે ઘરે આવી ગંગા. નકર ઘણાને અત્યારે ફરક છે. જીવણ બાપા વખત નાયત આવે નૂર વધતું, અત્યારે નાયત આવે કાંઈ વાંધ વધે નહીં. ભાઈ નાયત પાછળ પડે કાંઈ વાંધે, એને નાયત આવે નૂર વધે, સંત આવે સગા. આ જય બોલો જીવનની કે ઘરે આવી ગંગા, આ જ ગંગાનો પ્રવાહ છે, કાંઈ બીજો ક્યાંય છે નહીં. એને દરેકને સંતો મહાપુરુષોએ ઘટની અંદર ઓળખાણ કરાવી છે. એ ઘટની અંદર ઓળખાણ કરવા માટે હરિગુરુ સંતની જરૂર પડે. અને ઘણા એમ કે ભાઈ કાંઈ દલાલની જરૂર, એટલે ભલા માણા ગુરુની જરૂર ન પડે. હવે માંડવી તમારે ડુંગળી વેચવા જાય હોય તો માર્કેટની અંદર દલાલની જરૂર પડે ભલા માણા. તો ઈશ્વર પદ તમને એમને ઓળખાઈ જાય. કાંઈ કરવું નથી, કાંઈ મહેનત કરવી નથી, ગુરુ લક્ષ ધ્યેય જવું નથી, કોઈ કાંઈ કરવું નથી કે અમને હથેળી બતાવો ભાઈ. 52 થી 12 ક્યાં છે, 84 તત્વોનો દેહ ક્યાં છે, ફલાણું ક્યાં છે, ને ઈંગલા ક્યાં છે, ને પિંગલા ક્યાં છે, ઢીકડું ક્યાં છે, એમને મળતું નથી. રાત દિવસ ખેડાણ કરવું પડે છે, એની માટે મહેનત કરવી પડે છે. એટલે ભલામણ તમે મેં કીધું ને કે કદાચ તમારે વેચવું હોય તો દલાલ ક્યાં દૂર ગુરુ ગોવિંદો નો ખડા. આ કિસકો લાગુ પાય કે બલિહારી ગુરુદેવની જીસકો ગોવિંદ દિયા બતાય. એમ નામ તો કાંઈ મળતું નથી. એટલે કદાચ થોડા ઘણું જીકર ફિકર મહેનત પણ આપણે કરવી પડે. અને ખાલી વેશભૂજા કાઢે મેળ પડે એવું નથી, પણ કાયમિકના માટે રંગાઈ જાને રંગમાં. જો અંદર રંગાઈ જાય તો આ મેળ પડે એવું છે, નકર બાહ્ય દેખાવમાં અનુકૂળતા પડે એવું નથી. ત્યારે જીવણ બાપાએ કીધું કે નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યુ સુતા, જાગ્રત નગરીમાં ચોર ને જખ મારેગા જમદૂતા. નામમાં જાયગા, ભજનમાં જાયગા, ભક્તિમાં જાયગા, એની માટે કાયમિક જ્ઞાન જાય. અને જે બગડી ગયા વટલી ગયા એની માથે ધજા, એની માથે શ્રીફળ. ભાઈ ગાંડા થઈ ગયા, કોઈ સમાજથી વરદૂત થઈ ગયા, પણ એની માથે અત્યારે બાળકોની માનતા થાય છે, શ્રીફળ ચડે છે, સાકર ચડે છે. અને કદાચ હું એમ કહું છું કે વાતું કરવાનું વાળાની ભાઈ કોઈ યાદે કરે. અને એક માણસ અહીંયા આવે ત્યારે આનંદ થાય ને એક જાય ત્યારે આનંદ થાય. કેવું જીવન જીવવું, શું કરવું એ આપણે નક્કી કરવાનું છે. એટલે મનુષ્ય અવતાર મળ્યો, 184 ભવબંધન છૂટીને મનુષ્ય અવતાર. અને 184 ભવબંધન છૂટતા હોય કે ન છૂટતા હોય તો એ કદાચ એની મારે ચોકડી મારી દો, પણ અટાણે માણસ છે. તો હવે હું કરવું એ તો નક્કી કરવું. અને ધન દોલત પુત્ર પરિવારે ગુરુ મળ્યા તો સબી મળ્યા, નહીતર મિલા ન કોઈ. માત પિત શુદ્ધ બાંધવાય તો જન્મ ધરો અહીંયા હોય. આપણે અહીંયા બાળકો થાય એવું નથી. કીટ પતંગ પ્રાણી જીવ માત્રની અંદર એ ક્રિયાઓ તો છે, પણ એને ખબર છે કે મારું બાળક, મારો પાડો પાડી વાસળું જેને આવતું હોય બરોબર, એને ખબર છે કે મને ક્યાં બાંધશે, કોણ બાંધશે, ક્યાં લઈ જાય, કઈ જ્ઞાતિની ત્યાં જાય, કોઈ કોથરો આવે ટાઈટના માથે ઢાંકશે કે નહીં ઢાંકે કાંઈ ખબર નહીં. નકર એને સુખ દુઃખની તો એમાં ઈશ્વરનો વાસ છે ને એને ખ્યાલ આવે એમ છે. અત્યારે એને બધું સુખ દુઃખનો તો ખ્યાલ આવે એમ છે, પણ એ બંધનની અંદર એ યોનિમાં ન જાવ તેની માટે ભજન ને સત્સંગ અને સદગુરુદેવનું સ્મરણ. અને ખીલે છૂટી અને પાણી પી શકતું નથી.
એ કર્મના બંધનમાંથી છૂટવું હોય તો એની માટે મહાપુરુષોનો સંઘ ને સદગુરુનો સંઘ અને કાયમિકના માટે સદગુરુ વગર ઉગાર થતો નથી નથી અને નથી. એટલે કાયમિકના માટે મહાપુરુષોની દયા કૃપા મેળવી. હવે આશીર્વાદ કેમ મેળવવા? આપણે અગરબત્તી જોકો દીવો લઈને આરતી કરી નાખી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ કૃપા કેમ મેળવી એ સાધકને પોતે નક્કી કરવાનું. અને કેમ મળે એ પોતે સાધકને, અને જેટલું સાધ્ય કરે, જેટલું મનન કરે અને જેટલો અભ્યાસ કરે, એક એક કડીની તમે મનન કરીને વિચાર કરો ને તો આમાંથી અસંખ્ય ને મન વિચારીને માહી જોવો માલ નો આવે માપમાં. આ દેખો દુનિયા જાય છે કે સોનાના સંતાપમાં. એક સપનું અડધી કલાક 1 મિનિટનું છે અને એક આખી જિંદગીનું સપનું છે. બે સપના છે. અને પણ એક સપનું પણ આપણને ભવબંધન છોડી દે એમ છે. કાયમિકના માટે સદગુરુ લક્ષ દયા પ્રાપ્ત કરે આ એની માટેની વાતો છે. એટલે ભક્તિની વાતો તો અસંખ્ય અપાર થાય એવું છે. એટલે ભજનનો દોર છે, રામાપીરનો પાઠ છે. ભાઈ માધડ ક્યારના કે હરેશભાઈ કે બાપા કાંઈક બોલો, એટલે આશીર્વાદ રૂપે 2 શબ્દો બોલ્યા. અને આમાંથી ને થોડા ગ્રહેશો ઉતરે પારા સંતો કરડા જ્ઞાન અમારા. થોડા ઘણું આમાંથી લે, જીવનમાં ઉતારે અને મનન કરે ને તો એનું કાયમિકના માટે પ્રગતિના પંથે એવું છે. બોલો સદગુરુ દેવની, ઉગારામ દાદાની જય, રામાપીરની જય. અને આ ભજન સત્સંગમાં બધાને આપણને બોલાવ્યા, આનંદ લેવડાવ્યો એની પણ જય. અમે આમ જો ભાઈ માધવભાઈ, અમારે કાલે નીકળવાનું છે. આ તો તમને ખબર છે.
હલો. ભાઈ 2 મિનિટ માટે બાપાને ઠંડીના કારણે નીકળી જવું છે, એટલા માટે જે કોઈ ભાઈઓને સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો હોય એ તત્કાલે આવી જાઓ. હા, જે કાંઈ દેવા લેવાનું હોય, સ્વાદ સાદર હોય, પુષ્ક હોય, જે કાંઈ હોય તે આવી જાઓ એટલે સન્માન વિધિ પૂરી થાય અને બાપાને નીકળી જવું. ત્યાર પછી ભાઈના રાઉન્ડનો દોર શરૂ થાય છે સંતવાણીનો. આવી જાઓ. હાલો, જે કોઈ હોય બાકી હોય આવો વાલા. હલો. હલો. સદગુરુ દેવ કી પ્રથમ નમો ગુરુદેવને. પ્રથમ નમો ગુરુદેવને. જે સદાય ગંગા કો મૂળ સુધ કિયા સત જ્ઞાનથી मन इंद्रियों का मूड सुध किया सत ज्ञान थी मन इंद्रियों का मूड संत बड़े परमारथी शीतल जे नायंग तपत बुझावे और न की दे दे अपनो रंग तपत बुझावे और न की दे दे अपनो रंग
नामे पातक छूटिए नामे नासे रोग नाम समोवड़ कोय नहीं जप तप तीरथ योग नाम जानू तेने सब जानू सब शास्त्र का भेद बिन नाम नर के गए पढ़ पढ़ चारो वेद साहेब जी को नाम और सब अखंड है अखंड साहेब जी को नाम और सब अखंड है खंडित में रोने ब्रह्मांड खंडित मेरो ने सुमेर ब्रह्मांड सब खंड ध्यान और सब दंग है क्यों तरत नहीं ध्यान और सब दंग है लक्ष्य तो राशि न जीव माया के राफंद है लक्ष्य तो माया के राखंड है अखंड साहेब जी को नाम और सब अखंड है अखंड साहेब
जाको प्रभु से प्रीत सोई निर्बंध है सोई संतन के संग सदाई आनंद है सोई संतन के संग सदाई आनंद है अखंड साहिब जी को नाम और सब अखंड है अखंड साहिब जी को नाम और सब अखंड है पंडित मेरो में ब्रह्मांड सब अखंड है पंडित मेरो में ब्रह्मांड सब अखंड है ओ चंचल मन स्थिर राखो ओही भगति को रंग है चंचल मन स्थिर राखो ओही भगति को रंग है उलट सुलट भर पीवो अमृत उलट झुलट
ઓ જાણે જગમાં હું ચિત્તે બેઠો ઉંદર પડ્યા છે કાપમાં જાણે જગમાં હું ચિત્તે બેઠો ઉંદર પડ્યા છે કાપમાં સગા કુટુંબમાં કાંઈ ન સૂજો બંધન છૂટામાં બાપના સગા કુટુંબમાં કાંઈ ન સૂજો બંધન છૂટામાં બાપના ઓર્યાઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં સ્નેહને જો સાંભળો તો અલખ બોલે છે આત્મા સ્નેહને જો સાંભળો તો અલખ બોલે છે આત્મા ઓ મન વિચારે માહી જો માલ ન આવે માપમાં મન વિચારે માહી જો માલ ન આવે માપમાં દેખો દુનિયા જાવે ભૂલે સોનાના સંતાપમાં देखो दुनिया जावे भूले सोनाना संतापમાં ઓર્યાઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં ઓર્યાઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં સ્નેહને જો સાંભળો તો અલગ બોલે છે આત્મા સ્નેહને જો સાંભળો તો અલગ બોલે છે આત્મા સૂક્ષ્મણ નાડી એની સાથે કોઈ સાધના પિંગલા પિંગલા સૂક્ષ્મણ નાડી એની સાથે કોઈ સાધના સંગમ ત્રિવેણી માના
ગંગાજીના ઘાટમાં સંગમ ત્રિવેણીમાં નાહી લ્યો. ગંગાજીના ઘાટમાં ઓરે આઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં. ઓરે આઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં. સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. સોહમ શબ્દે સુરતા સાંધો જાણી લો ઈ જવાબમાં. સોહમ શબ્દે સુરતા સાંધો જાણી લો ઈ જવાબમાં. દાસધીરો કહે દે માં દર્શન સદગુરુના પ્રતાપમાં. દાસધીરો કહે દે માં દર્શન સદગુરુના પ્રતાપમાં. ઓરયાઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં. ઓરયાઠે જાપ જપો જુગતે જાણો ઈ જાપમાં. સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. સદગુરુદેવ ઉમેશ્વર સાહેબ રામાપી સનાતન ધર્મ. વાહ ઉત્તમભાઈ બાપાના દીકરા ઉત્તમ